નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. જેમ આપણે ટેલિગ્રામમાં ચર્ચા થઈ એ મુજબ હવે આજે આપણે વિજ્ઞાન વિષયના જે મેન્સ કન્ટેન્ટ છે એના તરફ આગળ વધીશું. આજે આપણે વર્ષ 2021થી વર્ષ 2026 સુધીમાં પૂછાયેલ સેક્શન એ ના તમામ એક માર્કના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. હું આ પીડીએફ અને સાથે સાથે આના સોલ્યુશનની પીડીએફ બંને ટેલિગ્રામ ગ્રુપમાં મુકાવી દઈશ, જેથી તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો, સમય ન બગાડતા આપણે શરૂ કરીએ. અને ટેલિગ્રામ મુજબ આપણે અન્ય વિષયોના પણ પદ્ધતિશાસ્ત્ર તેમજ કન્ટેન્ટનું સોલ્યુશન ફટાફટ લાવીશું. એટલે અન્ય વિષયના વિદ્યાર્થીઓ પણ જોડાયેલા રહેજો, ચિંતા કરવાની જરૂર નથી. ચાલો શરૂ કરીએ. વિભાગ એ છે, 2021નું પેપર છે અને આપણે વિભાગ એ જોવા જઈ રહ્યા છીએ. તો કોલસાનું દહન એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો મિત્રો, કોલસાનું દહન છે એ સંયોગીકરણ પ્રકારની પ્રક્રિયા કહી શકાય. પછી પ્રશ્ન ક્રમાંક 2 છે, ઇથિન જે C2H4 નો અણુ શું ધરાવે છે? તો આપણે જાણીએ છીએ કે એ એકલ બંધો અને દ્વિબંધ ધરાવે છે. પ્રશ્ન ક્રમાંક 3 છે, સ્વયંપોષી પોષણ માટે શેની આવશ્યકતા છે? તો કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ તમામની હાજરીની જરૂરિયાત છે, ત્યારે જ તે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકશે. નેક્સ્ટ આપણે પ્રશ્ન ક્રમાંક 4 તરફ જઈએ છીએ. હવે તમે એમાં આવી આશા ન રાખતા કે મિત્રો સાહેબ આમાં સમજાવો ડિટેલમાં. તો જુઓ મિત્રો, હવે આને 1 મહિનામાં સમજવું અને સિલેબસ કવર કરવો એ મારા મત મુજબ ડિફિકલ્ટ કહેવાય. ચાલો કોમેન્ટની અંદર #એજેસર લખો, વિડીયો લાઈક કરો, આપણે આગળ જઈ રહ્યા છીએ. પ્રશ્ન ક્રમાંક 4 છે, નીચે આપેલ પૈકી સમૂહ કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? તો કયો સમૂહ છે કે જે જૈવ વિઘટનીય છે? તો જુઓ, જેનું વિઘટન થઈ શકે એ ઘાસ, પુષ્પો અને ચામડું તો છે જ. ઘાસ, લાકડું અને પ્લાસ્ટિકમાં પ્લાસ્ટિકનું વિઘટન થઈ શકતું નથી, એટલે એ ન આવે. ફળોની છાલ, કેક અને લીંબુનો રસ, તો એનું વિઘટન થઈ શકે. પછી કેક, લાકડું અને ઘાસ એનું પણ વિઘટન થઈ શકે. એટલે કે 1, 3 અને 4 આપણો ઓપ્શન સી આવશે. બરાબર. ચાલો નેક્સ્ટ. સાથે સાથે તમે અહીંયા જોતા જજો, આપણે સોલ્યુશન ક્યાંક ક્યાંક કરીશું તો કઈ રીતના કરીશું. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ મોટું તો મેળવી શકાય છે, પછી વાસ્તવિક અને નાનું આભાસી અને નાનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 છે, મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટના અથવા તો ઘટનાઓ સમાવેશ છે? તો વક્રીભવન પણ થાય છે, વિભાજન પણ થાય પ્રકાશનું, અને આંતરિક પરાવર્તન પણ પાણીના બિંદુની અંદર થતું હોય છે. એટલે આપેલ તમામ જવાબ આવશે. ચાલો નેક્સ્ટ 7મો પ્રશ્ન જોઈએ આપણે, કે કાર્બન પરમાણુના અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનવાની જે અદ્વિતીય ક્ષમતા છે, આ ગુણધર્મને શું કહે છે? તો એને કાર્બનનું કેટેનેશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચાલો આગળ જોઈએ કે તત્વોના વર્ગીકરણ માટે ત્રિપુટીનો નિયમ જે એ કયા વૈજ્ઞાનિકે આપેલો છે? તો એ ડોબરેનર છે. ડોબરેનર યાદ રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 તરફ જઈએ, કે પર્ણરંધ્ર ખુલવા તથા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કોષો કરે છે. આપણે જાણીએ છીએ કે એ રક્ષક કોષો કરે છે અને એ કંઈક વાલ આકારના હોય છે. તમે જોયા હશે, તમે અભ્યાસ પૂર્ણ રીતે કર્યો હશે તો ખ્યાલ હશે. ચાલો આગળ વધીએ. ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ કઈ અંગ કરે છે? ખરેખર અહીંયા કઈ ગ્રંથિ કરે એવું આવવું જોઈએ, પણ વાંધો નહીં, આપણે જવાબ મળી જાય છે અને એ છે શુક્રપિંડ. એટલે ચિંતા કરવાની જરૂર નથી. આ તો એનું વહન કરાવશે. બરાબર. ચાલો, અને આ તો સ્ત્રીઓ માદામાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11, ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર એ સૌથી વધારે હોય છે. તો મિત્રો જો અહીંયા તમારે 1/f=p સૂત્ર વાપરી અને આમ તો પાવર શોધવાનો હોય છે, તો હું તમને સૂત્ર આપી દઉં છું, તમે ગણતરી કરજો, તમને જવાબની અંદર 10 સેન્ટીમીટર મળશે. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. 12મા નંબરનો પ્રશ્ન છે, સોલાર સેલમાં આશરે ખાલી જગ્યા વોલ્ટ જેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થતો હોય છે? તો આપણને ખ્યાલ છે, એમાં કન્ફ્યુઝન માટે બધું આપેલું છે, હકીકતમાં 0.7 વોટ આવે છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. મેન્ડેલિફ જે ખરા ખોટા જોઈશું. મેન્ડેલિફે
ગેલિયમનું નામ એકા સિલિકોન આપેલું હતું? ના, એણે એવું નામ આપ્યું નહોતું. મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ છે એ નીચાની હતી, તો એ ખરેખર સાચી વાત છે. તમે જોઈ શકો છો કે 1:2:1 નો ગુણોત્તર મળેલો હતો, એટલે કે કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટી, એટલે આ 25% થયા, એના હિસાબથી આ 1/4 થાય. ચાલો હવે આગળ વધીએ, અને આ 75% થાય, બરાબર, યાદ રાખજો. ચાલો હવે આગળ વધીએ. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 થી વધુ હોય છે, તો સાચી વાત છે, કારણ કે હવા છે એનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 છે. હવે આપણે આગળ વધીએ. સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતરિત કરે છે? ના, એ એમાં રૂપાંતરિત કરતા નથી. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે જવાબો આપવાના છે, પણ લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય છે? તો એના મિત્રો હું તમને જણાવી દઉં કે એનાથી જે શ્વાસોશ્વાસ છે એનું એક તો નિયમન થતું હોય, શ્વાસોશ્વાસનું નિયમન થતું હોય. 6 કોડો આવશે આમાં, હવે ખાસ ધ્યાન રાખીએ આપણે વ્યાકરણના નિયમો. પછી હૃદયના ધબકારાનું પણ નિયંત્રણ થતું હોય છે. પછી તો કે રુધિર દબાણ, રુધિર દાબ. અને મિત્રો આ બધું ડિટેલમાં ન લખવું હોય તો માત્ર તમે એવું લખી શકો અનૈચ્છિક ક્રિયાઓનું, બરાબર, અનૈચ્છિક ક્રિયાઓનું. ઓકે, ચાલો હવે હું તમને ચિંતા ન કરતા તમને સોલ્યુશન વાળી આખી પીડીએફ આપી દઈશ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18 છે. જંગલી કોબીજ પુષ્પોની વૃદ્ધિ અવરોધી કઈ વનસ્પતિમાં વિકસાવવામાં આવી? તો એમાં આપણને ખ્યાલ છે બ્રોકોલી આવશે, તમે ખાતા પણ હશો બ્રોકોલી. નેક્સ્ટ આગળ વધીએ. નર્મદાની ખીણમાંથી થોડા વર્ષો પૂર્વે કોના અશ્મિઓ પ્રાપ્ત થયા હતા? તો આપણને ખબર છે ડાયનાસોરના, બરાબર. આમ તો હવે નવા સિલેબસમાં નીકળી ગયું છે ઉદ વિકાસ, પણ તેમ છતાં આપણે 2021 થી જોઈએ છીએ, એટલે એક વખત ખાસ ધ્યાન આપીશું. કિલો વોટ અવર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો આપણે જાણીએ છીએ વિદ્યુત ઉર્જા. કઈ ભૌતિક રાશિ? વિદ્યુત ઉર્જા. ચાલો નેક્સ્ટ. ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ખતરો કયો છે? તો ન્યુક્લિયર કચરા જેમાંથી જનરેટ થાય છે એ કચરો છે, એ જે કચરોનો એનો સંગ્રહ, કચરાનો સંગ્રહ અને તેનો નિકાલ. અને એનો નિકાલ પણ કેવો નિકાલ? સુરક્ષિત નિકાલ, બરાબર છે, એનો સુરક્ષિત નિકાલ. ચાલો આ આટલું ખાસ યાદ રાખીએ, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22 છે. ટ્રેનમાં વપરાતા પ્લાસ્ટિક ના નિર્વતનીય કપ એટલે કે ડિસ્પોઝેબલ કપ છે એનો ઉપયોગ ટાળવો અથવા બંધ કરવો જોઈએ, બરાબર, કારણ કે એ શું કરે છે? તો ટૂંકમાં લખીએ આપણે, સડતા નથી, એટલે પર્યાવરણને શું કરે છે? નુકસાન પહોંચાડે છે. પર્યાવરણને શું કરે છે? નુકસાન પહોંચાડે છે, એટલા માટે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23 જોઈએ મિત્રો આપણે. જોડકા જોડવાના છે તો ખનિજ તેલની સામે શું આવશે? તો ખનિજ તેલ છે એ પુનઃ અપ્રાપ્ય છે, એટલે કે અહીંયા 3 આવશે, એ ફરી મળવાના નથી, ખાલી થઈ જશે એટલે. અને સમુદ્ર ત્રાપીય ઉર્જા છે તો એ તો આપણને ખ્યાલ છે અખૂટ છે, એટલે કે પુનઃ પ્રાપ્ય છે. ચાલો આગળ વધીએ. ખોટી જોડ શોધવાની છે મિત્રો, તો અહીંયા આપણે આયોડિનની સામે થાઇરોઇડ ગ્રંથિ સાચું છે, ઇન્સ્યુલિનની સામે રુધિર શર્કરાનો નિયમ એ પણ સાચું છે. પિટ્યુટરી એ સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ છે, તો એ પણ સાચી વાત છે. અંડપિંડ છે એ ચયાપચયની ક્રિયાનું નિયમન કરતા નથી, પણ એ અંડકોષનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. તો ચાલો મિત્રો, અહીંયા આપણે આપણું આ પેપર જે હતું 2021નું એ પૂર્ણ કરીએ છીએ, અને હવે આપણે જઈ રહ્યા છીએ 2022ના પેપર તરફ. તો ચાલો શરૂ કરીએ. સેક્શન એ, ક્વેશ્ચન નંબર 1. બટેટાની ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં આપણને ખ્યાલ છે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ મિત્રો આગળ વધીએ. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેની અંદર કયો? જો બ્યુટેનોન તો આપણને ખ્યાલ છે, બોલવામાં જ ખબર પડે, કીટોન છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 3. નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો આપણને ખ્યાલ છે ક્લોરોફિલ, સૂર્યપ્રકાશ આપેલું છે, બાકીનું બધું બરાબર છે. તો ગ્લુકોઝ બને છે, એટલે કે C6H12O6 બનતું હોય. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કે સોલાર પેનલ તૈયાર કરવા માટે સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુ ઉપયોગમાં લેવાય? તો ચાંદી. આગળ વધીએ. સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટરે રાખેલી છે, તો અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે, જો અહીંયા એવું કીધું છે કે આ સમતલ અરીસો છે, એની સામે વસ્તુને 40 સેન્ટીમીટરે મૂકેલી છે, અહીંયા ક્યાંક વસ્તુ છે, તો વસ્તુ અને પ્રતિબિંબ, તો પ્રતિબિંબ અહીંયા પાછળ કેટલા મળશે? એ પણ 40 મળશે. કેમ? તો કે સમતલ અરીસો છે,
અહીંયા જ મળશે વસ્તુ. તો હવે આ ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય એવું પૂછેલું છે, તો 80 સેન્ટીમીટર થાય. વેરી ગુડ. ચાલો સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ મિત્રો આપણે. તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ એ આપણને ખ્યાલ છે એ 25 સેન્ટીમીટર આવે છે. નેક્સ્ટ આગળ વધીએ. વિધાનો સાચા બને રીતના ખાલી જગ્યા પૂરવાની છે. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય, નિકલનો ઉપયોગ થાય છે. આઠમો પ્રશ્ન છે, ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના 282 હોય છે, તો એ આપણે જાણીએ છીએ મેગ્નેશિયમ હોય છે. નેક્સ્ટ નીચે આપેલા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો જો મિત્રો આમાં કોઈ ખાસ માથાકૂટ છે નહીં, સમતુલ્ય પરિપથ શોધવાનો કીધો હોય તો એ જવાબ આવશે એ આપણો 1 આવશે. બરાબર. ચાલો હવે આગળ વધીએ મિત્રો. તો મનુષ્યના દૈહિક કોષોમાં જોડાયેલા રંગસૂત્રો કેટલા હોય છે? તો 23 જોડ હોય છે. ખાસ યાદ રાખજો 23 જોડ પૂછેલી છે, નહીતર જવાબ જોડ ન હોત તો 46 આવે. ચાલો કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? તો એમાં આપણને ખ્યાલ છે હેડલાઇટ છે એટલે અંતર્ગોળ અરીસો વપરાય છે. નેક્સ્ટ આપણને પૂછ્યું છે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા જે વપરાતું સાધન છે એને આપણે શું કહીએ? તો એને આપણે જનરેટર તરીકે ઓળખીએ છીએ. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા એ તમારે જણાવવાના છે. તો મોઢાની પીએચ છે એ 5.5 કરતા ઘટી જાય એટલે દાંતનો સડો શરૂ થાય છે, તો એ ખરેખર સાચી વાત છે. નેક્સ્ટ છે, ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. તો ના મિત્રો, એવું હોતું નથી, એટલે આ ખોટું વિધાન છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પાનકુટી નામની વનસ્પતિમાં વનસ્પતિક પ્રજનન પર્ણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે, તો એ ખરેખર સાચી વાત છે. કાર્બન ડાયોક્સાઇડ એ ગ્રીન હાઉસ વાયુ છે, સાચી વાત છે. મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલનબિંદુ ઊંચું હોય છે, ના એનું નીચું હોય છે. એબ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવનું ઉદાહરણ છે, ના એ વૃદ્ધિ અવરોધકનું ઉદાહરણ છે. નેક્સ્ટ વિરંજન પાવડર એનું આપણે રાસાયણિક સૂત્ર લખવાનું છે, તો એ હું અહીંયા લખી દઉં છું CaOCl2. નેક્સ્ટ કોષની કઈ અંગિકામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા વગેરે ઉત્પન્ન થાય છે? તો આપણને ખ્યાલ છે કણાભ સૂત્ર, અને કણાભ સૂત્રને જ કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો નેક્સ્ટ, હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, તો એને આપણે શું કહેતા હોઈએ? એ મીટર કહેતા હોઈએ. એસી અને ડીસી ના પૂરા નામ. તો એસી નું નામ છે અલ્ટરનેટિંગ કરંટ અને ડીસી નું નામ છે ડાયરેક્ટ કરંટ. હવે હું લખતો નથી, બરાબર. ચાલો લખી દઉં. અલ્ટરનેટિંગ કરંટ એટલે કે ઉલટ સુલટ પ્રવાહ. અને ડીસી નો મતલબ થાય ડાયરેક્ટ કરંટ. ડીસી નો મતલબ થાય ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટ નું ગુજરાતી થાય એક દિશ પ્રવાહ. ચાલો અશ્મિ બળતણ એટલે શું? તો લાખો વર્ષે આપણે એવું કહી શકીએ કે લાખો વર્ષ પૂર્વે પૃથ્વીના પેટાળમાં દટાયેલા સજીવોના જે અવશેષો છે એમાંથી જે આપણને મળશે એને આપણે કહીશું. હવે જોડકા જોડવાના છે અલિંગી પ્રજનનની ઉદાહરણો સાથે. તો અવખંડન કોણ કરશે? તો આપણને ખ્યાલ છે અવખંડન છે એ સ્પાઇરોગૈરા કરશે. અને પછી આપણને પૂછ્યું પુનઃસર્જન કોણ કરશે? તો એ માત્ર એક જ કરી શકે છે અને એ છે પ્લેનેરિયા. અમીબા તો ભાજન કરે છે. ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ વધીએ અને આપણા માર્ચ 2023ના પેપર તરફ મિત્રો આગળ જઈએ. હું આશા રાખું છું કે તમે સંપૂર્ણ વિડીયો જોશો, જે તમને ખરેખર ઉપયોગી નીવડશે, અને કોમેન્ટ સેક્શનની અંદર #AJSir કોમેન્ટ આપશો. ચાલો આગળ વધીએ મિત્રો. માર્ચ 2023ના પેપરમાં પ્રશ્ન ક્રમાંક 1 છે, પદાર્થ એક્સને ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ લીલો. જો આ લીલો તમને યાદ આવી જાય એટલે તમને જવાબ મળી જાય, તો એ છે આપણો આયર્ન સલ્ફેટ FeSO4. નેક્સ્ટ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 2, નીચે દર્શાવેલા સંયોજનના બંધારણ પરથી આપણે એનું નામ આપવાનું છે. અહીંયા તમે જુઓ તો 1 2 છે એટલે C2 થઈ જાય, બરાબર. પછી તમે જોઈ શકો છો OH ગ્રુપ આપેલું છે, બરાબર. તો હાઇડ્રોજન કેટલા છે? 1 2 3 4 5 C2H5OH. તો મારા ખ્યાલથી આ ઇથેનોલ થશે. ચાલો બરાબર. અને કશું જ ના ખબર પડે તો કાર્બન 3 નથી એટલે પ્રોપેનોલ તો નહીં જ થાય. OH છે એટલે પાછળ ઓલ પ્રત્યય લાગે એટલે આ બે પણ નહીં થાય, એટલે આ આપણો સાચો જવાબ થાય. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, નીચે આપેલા પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો આ છે ગર્ભાશય છે, અંડવાહિની છે, શુક્રાશય પુરુષ એટલે કે માદા નરનો ભાગ છે. ક્વેશ્ચન નંબર 4 છે, શિક્ષકે વિદ્યાર્થી પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા માટે પરિપથ જોડવાનું કહે છે,
તો એ આ પ્રમાણે જોડે છે. તો શિક્ષક કહે છે ખોટું છે. તો કયો ઘટક ખોટો જોડાયેલો છે તમારે શોધવાનો છે. જુઓ અહીંયા એ મીટર છે ને ખોટો જોડાયેલો છે. કેમ? તો કે એ મીટર શ્રેણીમાં આવે, બરાબર. એ મીટર શ્રેણીમાં આવે. વોલ્ટ મીટર છે એ સમાંતરમાં જોડાય. ત્યારે અહીંયા ઊંધું કરી દીધું છે એટલે જવાબ ખોટો આવશે, બરાબર. ચાલો જવાબ કોણ આવશે? એ મીટર, બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ, કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા સૂત્ર ઉપર આધાર રાખે છે. આ ખરેખર કામનું સૂત્ર છે, આને યાદ રાખજો. નેક્સ્ટ, પ્લાઝ્મોડિયમમાં એક કોષી સજીવ એક સાથે અનેક સંતતિ કે બાળકોષોમાં વિભાજિત થાય, જેને આપણે શું કહેતા હોઈએ? તો બહુ બધા થઈ ગયા એટલે એને આપણે બહુભાજન કહેતા હોઈએ છીએ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ક્વેશ્ચન નંબર 7 તરફ. અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ બેડમિન્ટન રમતના ખેલાડી હતા. રમત કે અદાકારી જેવી ક્ષમતાઓ આનુવંશિક નથી, કારણ કે તેનાથી પ્રજનન કોષોના ખાલી જગ્યામાં એટલે કે પ્રજનન કોષોના જનીનમાં કોઈ ફેરફાર થતો નથી, અને એને તમે ડીએનએ પણ કહી શકો છો. ચાલો, લેન્સના પાવરનો એકમ આખા ગામને ખબર છે, એના ડાયોપ્ટર કહેવાય. શું કહેવાય? ડાયોપ્ટર. અને કેપિટલ ડી એની સંજ્ઞા છે. ચાલો આગળ વધીએ. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બે કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધ હોય છે. ના, ખોટી વાત છે. ચાલો નેક્સ્ટ, લિંગી પ્રજનનમાં સંતતિ નિર્માણ હેતુ બે સજીવ ભાગ લેતા હોય. સાચી વાત છે. સૂર્યકક્ષમાં સૌર કિરણોને એકત્રિત કરવા બહિર્ગોળ લેન્સ વપરાતો, બહિર્ગોળ અરીસો વપરાતો હોય. ના, ખોટી વાત છે. લેન્સ વાપરી શકાય. 11મો પ્રશ્ન છે એ પૂર્ણ થાય. હવે 12મો પ્રશ્ન શરૂ કરીએ. મેન્ડેલિફના આવર્તનો નિયમ. તો મિત્રો હું અહીંયા લખી દઉં છું, આમ તો બોલી જાઉં છું પણ પીડીએફમાં તમને આપી દઈશ કે તત્વોના ગુણધર્મો તેના, ચાલો લખી દઉં, તત્વોના ગુણધર્મો, કારણ કે ઘણા મિત્રો એવા છે કે જે ટેલિગ્રામ વાપરતા નથી, એમના માટે આ લખવું અનિવાર્ય છે. તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય દળના, ચાલો તેમના, લખતા હોય તો તમે પણ લખતા જાજો, પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. પરમાણુય દળના આવર્તનીય વિધેય છે. ઓલરાઈટ. ચાલો નેક્સ્ટ, ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકે જે પદાર્થ વાપરે છે એનું રાસાયણિક નામ તમારે આપવાનું છે. તો આમ તમે આજે જ ક્લાસમાં ભણાવ્યું બાળકોને. એ નામ થશે કેલ્શિયમ. શું થશે? કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. પણ હવે ગવર્મેન્ટ અપડેટ થઈ ગઈ છે એટલે આવું પૂછવાને બદલે એ એનું રાસાયણિક સમીકરણ પૂછતા હોય છે. કોમેન્ટ સેક્શનની અંદર સમીકરણ જણાવજો. ચાલો, એટલે મને ખ્યાલ આવે કેટલા લોકો ક્યાં સુધી વિડીયો જોવે છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે પ્રશ્ન ક્રમાંક 14 તરફ. તો 3 વિદ્યાર્થીઓ સલમાન, સુરેશ અને શિવાની પાસે નીચે મુજબના અરીસા છે. આ બહિર્ગોળ છે, આ પ્લેન છે અને આ અંતર્ગોળ છે. ચાલો, ત્રણેય વિદ્યાર્થીઓ વસ્તુનું પ્રતિબિંબ પડદા પર ઝીલવાનો પ્રયત્ન કરશે તો તેમાંથી કોણ સફળ થશે? તો આપણને ખ્યાલ છે શિવાની થશે. એનું કારણ છે કે આ એરો દર્શાવે છે, એટલે અહીંયા ક્યાંક એને જો વસ્તુ મૂકેલી હોય તો આમાં ક્યાંક એને પ્રતિબિંબ મળશે, એટલા માટે આ સફળ થશે. આ બંને તો આભાસી છે એટલે પડદા પર ઝીલી શકવાના નથી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15 જોઈએ. પ્રદૂષક ક્લોરોફ્લોરોકાર્બનનું ઉત્પાદન 1986ના સ્તર પર એના પર જ સીમિત રાખવાની છે. એમાં આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી હતી? તો યુએનઈપી કાર્યક્રમમાં. હું ફૂલ ફોર્મ બોલી જાઉં છું, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. ચાલો, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. અને જૈવ વિવિધતા આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો. એટલે શું? તો કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાંથી મળી આવતા વિવિધ સજીવા સ્વરૂપોની સંખ્યા. કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાંથી મળી આવતા વિવિધ સજીવ, માફ કરજો અહીંયાથી થોડું ઉતાવળ થઈ ગઈ છે મારાથી. વિવિધ સજીવ સ્વરૂપોની સંખ્યા. વિવિધ સજીવ સ્વરૂપોની સંખ્યા ને તેમની વિવિધતાના આધારે જે વિવિધતા કહેવાય છે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર આગળ વધીએ. 2024ના પેપર તરફ આગળ જઈએ. ફટાફટ લઈશું મિત્રો. નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો આપણને ખ્યાલ છે ફિનોફથેલિન છે. નેક્સ્ટ, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવવાનું છે. તો બ્યુટેનોલનું અણુસૂત્ર C4H9OH થાય. નેક્સ્ટ, મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા સાથે આપણા ઉત્સર્જન સાથે સંકળાયેલા છે. અને પછી આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 4, વિદ્યુત બલ્બની ફિલામેન્ટના ટંગસ્ટનનો ધાતુ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે એની અવરોધકતા અને ગલનબિંદુ બંને કેવા હોય છે? ઊંચા હોય, ફટાફટ તૂટતો નથી. પછી આપણને પૂછ્યું છે નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1 ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો આપણને ખબર છે 2F થી દૂર, એટલે કે આમાં ક્યાંક મળશે. તો આપણે લખીએ 2F થી દૂર. નેક્સ્ટ આગળ વધીએ.
છઠ્ઠું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય? તો આ રિપીટેડ ક્વેશ્ચન છે, 25 સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ હોય છે? તો આપણને ખબર છે મિથેન, પછી ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન અને ઓક્ટેન, નેનન અને ડેકેન. ચાલો આઠમો પ્રશ્ન છે, માનવ જાતિમાં રંગસૂત્રોની સંખ્યા પૂછી છે. જો યાદ રાખજો, રંગસૂત્રોની જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા આપણને પૂછી છે. સંખ્યા હોય, જોડ પૂછી હોય તો 23 આવે, અહીંયા 46 આવશે. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો ધમનીની દિવાલ હોય છે. ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થતું હોય છે, તો આપણને ખબર છે પર્ણપુટી છે, એનો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 છે, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2d. તો આ જે આપણો અરીસા અને લેન્સ વાળું સૂત્ર છે, ચેપ્ટર છે, એનો આ છેલ્લો ટોપિકની છેલ્લી લાઈન છે, બહિર્ગોળ લેન્સ આવે છે. ચાલો 12મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ધાતુના ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. આપણને ખ્યાલ છે પ્યારો આવશે, પારો. ચાલો વિધાનો સાચા છે કે ખોટા એ જવાબ આપવાનો છે. ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા. સાચી વાત છે. પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. ના, ખોટી વાત છે. કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. કરી શકે છે. ખોટી વાત છે આ. જો દ્રાવણના પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થયો છે. સાચી વાત છે. ચાલો નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? એ નાનો મગજ આવશે, અનુમસ્તિષ્ક આવશે. એમાં કોણ આવશે? અનુમસ્તિષ્ક. ચાલો આગળ વધીએ. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિ આ છે, તો આમાંથી પ્રભાવી અને પ્રછન્ન. તો પ્રભાવી છે ને એ આ છે, કેપિટલ ટી, કેપિટલ ટી, એ આ પ્રભાવી છે. જ્યારે પ્રછન્નનું પૂછવામાં આવે તો પ્રછન્ન છે મિત્રો એ આ છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. વ્યાખ્યા આપો પ્રકાશનું વિભાજન. તો પ્રકાશનું એના ઘટક રંગોમાં, આ શબ્દ આવવો જોઈએ ખાસ, પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે એને પ્રકાશનું વિભાજન કહેવાય. નીચેનામાંથી બંધ બેસતી વાહક ચાંદી એ બરાબર છે. મિશ્ર ધાતુ નિક્રોમ એ બરાબર છે, પણ આ અવાહક નિકલ એ અહીંયા બંધ બેસતી નથી. ચાલો આગળ જોઈએ. જોડકા જોડવાના છે, અંતઃસ્ત્રાવો આપ્યા છે. તો થાઇરોક્સિન, તો એ આપણને ખ્યાલ છે અહીંયા બી આવશે. ટેસ્ટોસ્ટેરોન છે એ અહીંયા સી આવશે. ચાલો આગળ વધીએ. પોષક સ્તર વાળું આપ્યું છે, એમાં દ્વિતીય પોષક સ્તરની અંદર આપણને ખ્યાલ છે કે એ આવશે દ્વિતીય, સોરી માફ કરજો, એમાં બી આવશે, પ્રાથમિક ઉપભોગી આવશે. થોડી ઉતાવળ થઈ ગઈ. ચાલો હવે દ્વિતીય પોષક સ્તર છે, તો એની અંદર દ્વિતીય ઉપભોગીઓનો સમાવેશ થતો હોય છે. ચાલો હવે આપણે નેક્સ્ટ આ 2025નું પેપર છે, અહીંયા કોઈ હેડિંગ નથી પણ હું કહી દઉં છું. ચાલો સેક્શન એ તરફ આગળ વધીએ મિત્રો. આપણે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ ગયા હોય તો એનો અર્થ એ છે કે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. નેક્સ્ટ છે બીજો પ્રશ્ન, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? તો આપણે જાણીએ છીએ વેનીલા. નેક્સ્ટ 1 માઇક્રો એમ્પિયર, એનો મતલબ થાય 10⁻6. અહીંયા પ્લસમાં કન્ફ્યુઝ ન થતા. ચાલો મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે, એ આપણા શ્વસન સાથે સંકળાયેલા છે. મોટી ઉંમરની વ્યક્તિને આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતીબિંદુ અથવા મોતિયો કહેવાય. નેક્સ્ટ છે અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો અને પ્રતિબિંબ તમને ચત્તું જ મળે તો એ આપણને ખ્યાલ છે આપણો સમતલ અથવા બહિર્ગોળ અરીસો હોઈ શકે છે. નેક્સ્ટ છે આપેલા વિધાનો ખાલી જગ્યા. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ને માત્ર 0.02%. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ પૂછ્યો છે મિત્રો, તો એ વોલ્ટા આવશે, વોલ્ટા, અને આ એનું પૂર્ણ નામ છે. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9, અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર છે એ ભયંકર લેક્ટિક એસિડમાં થતું હોય. નેક્સ્ટ 10મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે અને મોસ્ટ આઈએમપી છે સ્નેલ. લેન્સના પાવરનું જે સૂત્ર છે એ અહીંયા હું લખી દઉં છું, 1/v - 1/u બરાબર 1/f. આ ગોતવા જશું તો અઘરું પડશે. ચાલો સિન્નાબારનું રાસાયણિક સૂત્ર છે આપણે જાણીએ છીએ, HGS. ચાલો નેક્સ્ટ સાચા ખોટા છે. સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. સાચી વાત છે. જે બાળકે પોતાના પિતરાથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે એ છોકરી ન બને. ખોટી વાત, છોકરો બનશે. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમે છે. સાચી વાત છે. અને જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ, ના 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 ના, એ ખોટી વાત છે. ચાલો વધારો તો ક્યારેય થવાનો જ નથી. ચાલો નેક્સ્ટ, માનવ શરીરનો કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર પડે છે? તો થાઇરોક્સિન. કયો અંતઃસ્ત્રાવ? થાઇરોક્સિન. જો લક્ષણ એ
અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યો જોવા મળે તો લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવો મળી આવે તો કયું લક્ષણ પહેલાથી ઉત્પન્ન થયેલું હશે? તો આપણે કહી શકીએ કે એની ટકાવારી પ્રમાણે લક્ષણ બી. પ્રિઝમ વડે 7 પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? તો આપણને ખ્યાલ છે એ લાલ રંગ આવે છે. વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. તો મિત્રો હું અહીંયા સૂત્ર લખી દઉં છું. એકમ સમયમાં વિદ્યુત પ્રવાહ જે પસાર થતો હોય એના માટે કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારની સંખ્યા. ચાલો આગળ વધીએ. એ અને બી સાથે જોડવાના છે સાઇટોકાઇનિન. તો એમાં આવશે એ કોષના વિભાજનને પ્રેરે અને ઝિબ્રેલિન જે છે એ પ્રકાંડની વૃદ્ધિ માટે ઉપયોગી છે. ચાલો આગળ જોઈએ જોડકા જોડો. તો આપણને કીધું છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તો આપણને ખ્યાલ છે બિચારા કયા હોય છે? ઉત્પાદક હોય છે. અને જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એ તૃણાહારીઓ હોય, યાદ રાખજો, માંસાહારી નહીં. ચાલો નેક્સ્ટ 2026ના પેપર તરફ આગળ વધીએ. તો વિભાગે એક દ્રાવણ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે તો એની pH 3 હશે. નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? તો C4H10 છે. માછલીનું હૃદય મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બે ખંડોનું હોય. માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે તો આપણને ખબર છે એ નેત્રપટલ પર પ્રતિબિંબ રચાતું હોય. ક્વેશ્ચન નંબર 5 તરફ આગળ વધીએ. નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો એ છે I/R². બાકીના ત્રણેય દર્શાવે છે. ચાલો હવે આગળ વધીએ. અરીસાની સામે તમે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું આ રિપીટેડ પ્રશ્ન છે, હમણાં જ જોઈ ગયા આપણે સમતલ અથવા બહિર્ગોળ. બ્યુટેન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, એમાં કયો સમૂહ છે? બ્યુટેનોન. તો કીટોન આવશે, કીટોન. નેક્સ્ટ છે 1 કિલોવોટ. અને આ હમણાં ધોરણ 12 HS ની પરીક્ષા ગઈ એમાં ફિઝિક્સના પેપરમાં પૂછાયેલું છે 3.6 × 10⁶. ચાલો ડન. આગળ વધીએ. નેક્સ્ટ અન્વાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપોજોનું વહન ખાલી જગ્યા તરીકે ઓળખાવાય છે તો આપણે એને સ્થળાંતર કહેતા હોઈએ. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. આપણને ખ્યાલ છે જનીન આવશે. નેક્સ્ટ એક ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા આટલી છે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો આપણને ખ્યાલ છે R/2 એટલે 20 થશે. ચાલો નેક્સ્ટ લેડ અને ટીનની મિશ્ર ધાતુ એટલે સોલ્ડર છે. ખરા ખોટા? આયોડિન અધાતુ છે પરંતુ તે ચમકદાર છે. સાચી વાત છે. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ ના સૌથી વધુ નથી વળતો, જાંબલી આવશે. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના pH મૂલ્યો 7 થી વધુ હોય છે. ના, એ પણ ખોટી વાત છે. આગળ વધીએ. બે ચેતાકોષો વચ્ચે આવેલી ખાલી ભાગને ચેતોપાગમ કહેવાય અને આ મોસ્ટ આઈએમપી કહી શકાય. ચાલો વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે 2 મિનિટનો સમયગાળો હોય. ચાલો ટાઈમ પાસ જેવા પ્રશ્નો હતા. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના ટીટી છે પ્રભાવી પ્રચ્છન્ન આપણે અગાઉ જોઈ ગયા. આ ટીટી અને આ ટીટી એ પ્રભાવી છે, જ્યારે આ ટીટી છે એ પ્રચ્છન્ન છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે કયું વપરાય? વોલ્ટ મીટર. અને પ્રવાહ માપવા માટે એ મીટર. ચાલો જોડકા જોડો. કરોડરજ્જુ. તો કરોડરજ્જુની સામે આવશે પરાવર્તી ક્રિયા એટલે કે બી. અને લંબ મજ્જા છે તો લંબ મજ્જાની આવશે લાળ રસનું જળવું. છેલ્લે છે અંતે જોડકા જોડો. ઘાસ છે તો એ ઉત્પાદકોની અંદર આવશે અને હરણ છે એ આપણા પ્રાથમિક ઉપભોગ્યોની અંદર આવશે. તો મિત્રો અહીંયા આપણે આપણું આ લેક્ચર સેશન પૂર્ણ કરીએ છીએ. કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો ખાસ